વિષય સંસ્કૃત ધોરણ 7 દ્વિતીય સત્ર પાઠ 2 વાર્તાલાપ એટલે કે વાતચીત સંવાદ. તો અહીંયા આ વાર્તાલાપ પાઠની અહીંયા આપણે વાત કરવાની છે. તો વાર્તાલાપ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય વાતચીત. તો કઈ બાબતે વાતચીત અહીંયા કરવામાં આવી છે કે આ પાઠની અંદર ભોજન સમયે વાતચીત કરવામાં આવી છે, જેની અંદર આપણા રોજિંદા કાર્યક્રમ એટલે કે આપણે રોજિંદા જે વાનગીઓ બનાવીએ છીએ આપણા ઘરની અંદર એને આપણે સંસ્કૃતમાં કઈ રીતે એને બોલાવી, એ વાક્યને કઈ રીતે બોલવું, એ સંવાદ આપણે સંસ્કૃતમાં શીખવાનો છે. તો નાના નાના વાક્યો આપણે એવી રીતે સંસ્કૃતમાં બોલતા શીખીએ એ માટે અહીંયા વાર્તાલાપ તમારો સરસ મજાનો પાઠ આપેલો છે. તો સંસ્કૃત ભાષા વિશે આપણને બોલવામાં આત્મવિશ્વાસ વધે અને એ માટે આપણે સંસ્કૃત ભાષાને આપણા રોજિંદા વ્યવહારમાં વણી શકીએ, બોલી શકીએ, કોઈ પણ વાક્યને સંસ્કૃતમાં વાતચીત કરી શકીએ. એવો અહીંયા ભોજન વખતે કરવામાં આવેલો સંવાદ, એ વાતચીત, આ પાઠ તમારો લેવામાં આવ્યો છે. તો અહીં ભોજન વખતે તમને આ કેવી રીતે સંવાદ કરવો, કઈ વાનગીને શું કહેવું, તે તમારે ખાસ અહીંયા શીખવાનું છે. તો અહીંયા બેન અને ભાઈનો સંવાદ તમારે શીખવાનો છે કે બેન ભાઈ વચ્ચે જમતી વખતે કઈ રીતે સંવાદ કરવો તે આપણે શીખવાનું છે. તો અહીંયા ચેતના અને ભાવેશ એ બંને બેન ભાઈ જમતી વખતે વાતચીત કરી રહ્યા છે. તો અહીંયા સૌથી પહેલા આપણે થોડા શબ્દાર્થ જોઈ લઈશું. તો પાઠની અંદર આવતા આ શબ્દાર્થ તરફ આપણે ધ્યાન આપીશું કે કિમપી એટલે કાંઈ પણ, માસ્તુ એટલે નહીં, ઇદાનીમ એટલે હવે, અને સિદ્ધમ એટલે તૈયાર, પરિવેશયતુ પીરસો, વ્યજનમ શાક, અવલેહમ એટલે અથાણું, તક્રમ એટલે છાશ, મોદકમ એટલે લાડુ, લવણમ એટલે મીઠું, અને ઓદનમ એટલે ભાત, કિંચિત એટલે થોડું. તમે જોયું ને વિદ્યાર્થી મિત્રો, છાશને શું કહેવાય તો કે તક્રમ, અથાણાને તો કે અવલેહમ, શાકને તો કે વ્યજનમ. અને આ વ્યજનમ શબ્દ જે આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો એ આ આપણે જોઈએ અગાઉ આપણે શીખી ગયા કે વ્યજનમ, તો આને કહેવાય પંખો. પરંતુ અહીંયા તમે જો ડબલ જ જોઈન્ટ છે, આવા શબ્દને આપણે વ્યજનમ વંચાશે, જેને કહેવાય શાક. પરીક્ષામાં આ બંને ખાસ ઓપ્શનમાં પૂછાતા હોય છે કે જેની અંદર વ્યજનમ અને વ્યજનમ તેનો ગુજરાતી અર્થ શું થાય, તો એ ખાસ આપણને ખબર હોવી જોઈએ કે વ્યજનમ એટલે શાક અને વ્યજનમ એટલે પંખો. ત્યાર પછી કીધું કે મીઠાને શું કીધું તો કે લવણમ, ભાતને તો કે ઓદનમ, દાળ પણ છે આની અંદર તો એને દાલમ, રોટલીને તો કે રોટિકામ એટલે રોટલી. તો ત્યાર પછી કીધું કિંચિત થોડું, થોડીક એવો અર્થ થશે. ઇદાનીમ હવે, માસ્તુનો અર્થ શું થશે નહીં. તો આવા બધા શબ્દોને આપણે પહેલા યાદ રાખીશું, ત્યાર પછી આપણે પાઠ તરફ જઈશું. તો અહીંયા ચેતના અને ભાવેશ એ બંને જમતી વખતે કેવો સંવાદ કરે છે એ આપણે પાઠની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા પુસ્તકમાં જુઓ, સરસ મજાનું અહીંયા બેન ભાઈનું ચિત્ર તમારા પાઠમાં આપેલું છે. અને જુઓ ભાવેશ જમવા બેઠો છે અને બેન છે એને પીરસી રહી છે, ભાવેશ જે માંગે છે તે આપી રહી છે. તો અહીંયા તમને આ સરસ મજાના ચિત્રની અંદર તમને દેખાય છે કે આ બેન જમે, ભાઈ જમે છે અને બેન પીરસે છે. તો જોઈએ તમારા પાઠ્યપુસ્તકની અંદર કે કેવી રીતે સંવાદ કરવામાં આવ્યો છે. જો ભાવેશ છે એ પેલા આવે છે એટલે બોલે છે, ભાવેશ કહે છે નમસ્કાર એટલે
નમસ્કાર, નમસ્તે. ચેતના એનો જવાબ આપે છે. નમસ્કારઃ ભાવેશઃ આગચ્છતુ. એટલે કે છે કે નમસ્કાર ભાવેશ આગચ્છતુ એટલે આવ. સર્વમ કુશલમ વા. એટલે પાછળ પાછળ ચેતના શું પૂછે છે કે સર્વમ એટલે બધું, કુશલમ એટલે કુશળ, વા એટલે છે કે, બધું કુશળ છે કે. એટલે ભાવેશ કહે છે સર્વમ કુશલમ, બધું કુશળ છે. ચેતના કહે છે ઉપવિશતુ. ઉપવિશતુ એટલે બેસ અથવા બેસો. જલમ સ્વીકરોતુ, તરત ચેતના શું લઈને આવે છે? પાણી. અને એ ભાવેશને આપે છે કે લો પાણી સ્વીકરોતુ એટલે લો. ભાવેશ ધન્યવાદ એટલે આભાર. ચેતના કહે છે ચાયમ કોફી વા. ચાયમ એટલે ચા, વા એટલે કે, અને કોફી એટલે કોફી. ચા કે કોફી પૂછે છે ભાવેશને. હવે ભાવેશ આવ્યો એટલે ચેતનાએ શું કીધું? નમસ્કાર ભાવેશ આવ, બધું કુશળ છે ને, એમ સમાચાર પૂછે છે. અને પછી શું કહે છે કે ભાઈ ભાવેશ જવાબ આપે છે કે બધું કુશળ છે. એટલે ચેતના કહે છે બેસ પાણી લે, પાણી પી. અને પછી ભાવેશ એનો આભાર માને છે. અને ચેતના શું પૂછે છે? ચા કે કોફી, ચા પીશ કે કોફી એમ. એટલે ભાવેશ કહે છે કિમપી માસ્તુ. કિમપી એટલે કાંઈ પણ, માસ્તુ એટલે નહીં, કાંઈ પણ નહીં. તો કે ઈદાનીમ. ઈદાનીમ એટલે કે હવે. હવે ભોજનમ આવશ્યકમ. ભોજનમ એટલે જમવાનું અથવા ભોજન. આવશ્યકમ એટલે જરૂરી છે. ચેતના ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચેતના શું કહે છે? ભોજનમ એટલે ભોજન, સિદ્ધમ એટલે તૈયાર, એવ એટલે જ તૈયાર જ, અસ્તિ એટલે છે, ભોજન તૈયાર જ છે. આસનમ ગ્રહણમ કરોતુ. આસનમ એટલે આસન પર, ગ્રહણમ કરોતુ એટલે બેસો. આસન પર, આસન ગ્રહણ કરો અથવા આસન પર બેસો. ભાવેશ કહે છે કૃપયા પરિવેશયતુ. કૃપયા એટલે કૃપા કરીને, પરિવેશયતુ એટલે કે પીરસો, કૃપા કરીને પીરસો. ભોજને કિમ કિમ અસ્તિ. ભોજને કિમ કિમ અસ્તિ ભાવેશ પૂછે છે. તો ચેતના કહે છે કે ભોજને વ્યજનમ અસ્તિ, રોટિકામ અસ્તિ, પછી મોદકમ અસ્તિ, અવલેહમ અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. હવે જમવામાં શું શું છે એ બધું ચેતના કહે છે. શું કીધું? જો ભોજન એટલે ભોજનમાં, વ્યજનમ અસ્તિ એટલે કે શાક છે, વ્યજનમ એટલે શાક, શાક છે. ત્યાર પછી કીધું રોટિકા અસ્તિ, રોટલી છે. ત્યાર પછી કીધું મોદકમ અસ્તિ, લાડુ છે. ત્યાર પછી અવલેહમ અસ્તિ, અથાણું છે. એને ત્યાર પછી ઓદનમ અસ્તિ, ભાત છે. અને ચ અને દાલમ એટલે દાળ, અપી અસ્તિ પણ, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, અને દાળ પણ છે. ભાવેશ કહે છે તર્હિ શીઘ્રમ દદાતુ. તર્હિ એટલે તો, શીઘ્રમ એટલે ઝડપથી, દદાતુ એટલે આપો, તો ઝડપથી આપો. ચેતના સ્વીકરોતુ. ચેતના તરત જ આપે છે. એટલે શું કહે છે? લો. લવણમ આવશ્યકમ વા. લવણમ એટલે મીઠું, આવશ્યકમ એટલે જરૂરી, વા એટલે છે કે, મીઠું જરૂરી છે કે એમ. પછી તરત ચેતના પૂછે છે. ભાવેશ કહે છે આમ. આમનો અર્થ શું થશે? હા. દદાતુ એટલે આપો, હા આપો. કિંચિત તક્રમપી આવશ્યકમ. કિંચિત એટલે કે થોડીક, તક્રમ એટલે છાશ, અપી એટલે પણ, આવશ્યકમ એટલે જરૂરી છે, થોડીક છાશ પણ જરૂરી છે. ચેતના સ્વીકરોતુ. લો. તરત જ એ આપે છે. એકામ મોદકમ અપી સ્વીકરોતુ. એકામ એટલે એક, મોદકમ એટલે લાડુ, સ્વીકરોતુ એટલે લો, એક લાડુ પણ લો. તો ભાવેશ કહે છે ધન્યવાદ. એક લાડુ ચેતનાએ આપ્યો એટલે ભાવેશે શું કીધું? ધન્યવાદ, આભાર. એકામ રોટિકામ અપી દદાતુ. એક રોટિકામ એટલે રોટલી, અપી એટલે પણ, દદાતુ એટલે આપો, એક રોટલી પણ આપો. ચેતના અવલેહમ અપી અસ્તિ. અવલેહમ
એટલે કે અથાણું, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, અથાણું પણ છે, આવશ્યકમ વા જરૂરી, આવશ્યકમ એટલે જરૂરી, છે કે એમ પૂછે છે કે ભાઈ અથાણું પણ છે, જરૂરી છે કે એમ ભાવેશને પૂછે છે. તો ભાવેશ કહે છે માસ્તુ, નહીં. ભાવેશ શું કહે છે? નહીં. ઈદાનીમ હવે, ઓદનમ એટલે ભાત, અને દદાતુ એટલે કે આપો. નહીં હવે ભાત આપો. ચેતના સ્વીકરોતુ લો, દાલમ અપી સ્વીકરોતુ, દાલમ એટલે દાળ, અપી એટલે પણ, સ્વીકરોતુ એટલે લો, એટલે કે છે દાળ પણ લો. ભાવેશ કે છે ધન્યવાદ, આભાર. તો ચેતના કે છે અન્ય, બીજું, કિમપી કાંઈ પણ, આવશ્યકમ બીજું કાંઈ જરૂરી છે, એટલે બીજું કાંઈ પણ હવે જોઈએ છે. તો ભાવેશ કે છે ઈદાનીમ કિમપી માસ્તુ, ઈદાનીમ એટલે હવે, કિમપી એટલે કાંઈ પણ, માસ્તુ એટલે નહીં, હવે કાંઈ પણ નહીં. મમ ભોજનમ સમાપ્ત, મમ એટલે મારું, ભોજનમ એટલે ભોજન, સમાપ્ત એટલે પૂરું થયું, સમાપ્ત થઈ ગયું. ભોજનમ રુચિકરમ એટલે કે ભોજન, રુચિકરમ એટલે સ્વાદિષ્ટ, અસ્તિ એટલે છે કે ભાઈ ભોજન કેવું છે? સ્વાદિષ્ટ છે, રુચિકરમ અસ્તિ. ચેતના ધન્યવાદ એટલે ચેતના કહે છે આભાર. એની રસોઈના વખાણ કર્યા ભાવેશે, એટલે ચેતનાએ શું કીધું? ધન્યવાદ એટલે કે આભાર. જોયું ને? તમને આ સંવાદ હજી ન સમજાયો હોય તો માત્ર હું ભાષાંતર બોલી જાઉં છું. દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. કે ભાવેશ નમસ્કાર, ચેતના કે છે નમસ્કાર, ભાવેશ આવ, બધું કુશળ છે ને? ભાવેશ કે છે બધું કુશળ છે. ચેતના બેસ, પાણી લે, પાણી સ્વીકાર. ભાવેશ કે છે આભાર. ચેતના કે છે ચા કે કોફી? તો ભાવેશ કે છે કાંઈ પણ નહીં, હવે ભોજન જરૂરી છે. ચેતના કે છે ભોજન તૈયાર જ છે, આસન પર બેસો. તો ભાવેશ કે છે કૃપા કરીને પીરસો. ભોજનમાં શું શું છે? તો ચેતના કે છે ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ભાવેશ તો જલ્દી આપો અથવા ઝડપથી આપો. ચેતના કે છે લો, અને પછી કે છે મીઠું જરૂરી છે કે? જો ઘણી વખત જમતી વખતે ઘણાને ઉપરથી મીઠું નાખવાની આદત હોય છે, ટેવ હોય છે. તો એવી જ રીતે ચેતના ભાવેશને પૂછે છે કે મીઠું જરૂરી છે કે? તો ભાવેશ કહે છે આમ દદાતું, હા જરૂરી છે. એવી રીતે જોઈએ ભાવેશની ટેવ હશે એટલે ભાવેશે હા પાડી કે હા આપો. થોડી છાશ પણ જરૂરી છે, એટલે ચેતના કહે છે લો, એક લાડુ પણ લો. છાશ તો આપી પણ સાથે શું આપ્યું? એક લાડુ પણ આપ્યું. એટલે ભાવેશ કહે છે ધન્યવાદ, આભાર. એક રોટલી પણ આપો, એટલે એક રોટલી એને પાછી માંગે છે. એટલે ચેતના આપે છે અને કહે છે કે અથાણું પણ છે, જરૂરી છે, એટલે અથાણું છે જોઈએ છે એમ પૂછે છે. તો ભાવેશ કહે છે માસ્તુ, નહીં, હવે ભાત આપો. શું માંગે છે? ભાત આપો. એટલે ચેતના કહે છે લ્યો, દાળ પણ લ્યો. ભાતની પાછળ ચેતનાએ દાળ પણ આપી. અને ભાવેશે શું કીધું? આભાર. અને પછી ચેતના છેલ્લે પૂછે છે ભાઈને કે બીજું કાંઈ પણ જોઈએ છે, જરૂરી છે? તો ભાવેશ શું કહે છે કે હવે કાંઈ પણ નહીં, મારું જમવાનું પૂરું થયું. અને ભોજન કેવું હતું? તો કે સ્વાદિષ્ટ છે. એટલે ચેતના છેલ્લે ભાઈનો આભાર માને છે. તો આવો જ સંવાદ આપણે આપણા ઘરમાં બેન ભાઈ અથવા મમ્મી સાથે કરી શકીએ કે નહીં? તો આવા નાના નાના વાક્યો છે આપણે બોલી શકીએ. આપણે આપણી મમ્મીને એમ કહી શકીએ કે કિંચિત તક્રમ આવશ્યકમ, એટલે શું? કે થોડીક છાશ જરૂરી છે, હે ને? આવું આપણે સંવાદ ઘરમાં કરી શકીએ. આપણે જમતી વખતે આવા નાના નાના વાક્ય બોલીને સંસ્કૃત ભાષા વિશે આપણો આત્મવિશ્વાસ વધે અને બોલતા શીખીએ એવો આ સરસ મજાનો તમારો પાઠ જે છે અહીંયા
પૂર્ણ થાય છે. તો આપણે આવા નાના વાક્યો આપણે બોલી શકીએ કે જલમ સ્વીકરોતુ, પાણી લો, એવું આપણે બોલી શકીએ. કે ભાઈ આપણે કહીએ કે ભાઈ ઈદાની કિમપી માસ્તુ, કે હવે મારે કાંઈ જોતું નથી. આ વાક્ય બોલી શકીએ. હવે આપણે સ્વાધ્યાય સમજીશું. સ્વાધ્યાયમાં ઉદાહરણ મુજબ અમુક વાક્યો આપણે અહીંયા શીખવાના છે. તો આપણે બોર્ડ પર જોઈએ. પ્રશ્ન નંબર 1, જેની અંદર કીધું છે તમને કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય લખો અથવા બનાવો. તો જુઓ, ભોજન સિદ્ધમ એવમ અસ્તિ, એટલે કે જમવાનું અથવા ભોજન તૈયાર જ છે એવું અહીંયા કીધું છે. તો એવી જ રીતે બીજા વાક્યને લઈને આપણે બનાવવાનું. દાખલા તરીકે ચિત્રમ મોદકમ ચાયમ ઓદનમ, કે ચિત્ર તૈયાર છે, પછી લાડુ તૈયાર છે, ચા તૈયાર છે, ભાત તૈયાર છે, એવું અહીંયા આપણે કહેવાનું છે. તો કેવી રીતે? તો કે દાખલા તરીકે આપણે લઈએ કે ચિત્રમ, એની સાથે સિદ્ધમ શબ્દને લગાવવાનો છે કે ભાઈ સિદ્ધમ એવ અસ્તિ, એટલે કે ચિત્ર તૈયાર જ છે. ચિત્ર તૈયાર એવ એટલે જ અસ્તિ એટલે છે તૈયાર જ છે. એવી જ રીતે ઓદનમ શબ્દ આપણે લઈએ અથવા તો ચાયમ, કે ચા તૈયાર છે, તો ચાયમ સિદ્ધમ એવમ અસ્તિ. હવે બાકીના વાક્યો આવડે કે ન આવડે? સિદ્ધમ એવ અસ્તિ, કે ભાઈ ચા તૈયાર જ છે. તો આવી રીતે બીજા વાક્ય આપણે બનાવી શકીએ. ઓદનમ, આ ચિત્રની જગ્યાએ ઓદનમ એટલે ભાત લઈએ કે ભાઈ ઓદનમ સિદ્ધમ એવમ અસ્તિ, ભાત તૈયાર જ છે. આવા ઘણા બધા વાક્ય બની શકે. તો અહીંયા 5 વાક્ય આપે છે, જેના આપણે 2 ઉદાહરણ લીધા. ત્યાર પછી આ પ્રશ્ન પહેલો છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે પ્રશ્ન 2 ની અંદર શું કીધું છે કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. તો એમાં પણ કિંચિત તક્રમ આવશ્યકમ, કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાશ, આવશ્યકમ એટલે જરૂરી છે. તો એવી રીતે કઈ કઈ વસ્તુ થોડીક જરૂરી છે એને લઈને અહીંયા કાઉન્સમાં તમને આપેલા છે શબ્દો કે દુગ્ધમ, જલમ, પાયસમ, વ્યંજનમ. તો એના માટે પણ આપણે વાક્ય બને છે. તો દાખલા તરીકે જોઈએ કે દુગ્ધમ લઈએ તો કિંચિત દુગ્ધમ આવશ્યકમ, એટલે કે થોડુંક દૂધ જરૂરી છે. એવી જ રીતે બીજા વાક્ય બને કે કિંચિત જલમ આવશ્યકમ, કિંચિત પાયસમ આવશ્યકમ, કિંચિત વ્યંજનમ આવશ્યકમ. આ વાક્ય આવડે કે ન આવડે? તો એવી જ રીતે પ્રશ્ન નંબર હવે આપણે આવ્યા 3 કે જેની અંદર એમ કીધું છે તક્રમ આવશ્યકમ વા, એટલે કે છાસ જરૂરી છે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો એવી રીતે આપણે કહીએ કે ભાઈ દુગ્ધમ આવશ્યકમ વા, દુગ્ધમ આવશ્યકમ વા, પાછળ વા લાગે એટલે પ્રશ્નાર્થ વાક્ય બને કે ભાઈ દૂધ જરૂરી છે કે. એવી રીતે અહીંયા જલમ આવશ્યકમ વા, પાણી જરૂરી છે કે, પાયસમ આવશ્યકમ વા, કે દૂધ પાક જરૂરી છે કે, અથવા તો ઓદનમ આવશ્યકમ વા, તો કે ભાત જરૂરી છે કે. તો પ્રશ્નાર્થ આવી રીતે વાક્યો બની શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વિચારીને સંવાદ તૈયાર કરો. તો સંવાદ અહીંયા અધૂરો આપેલો છે, જે સંસ્કૃતમાં તમારે એ માતા અને પુત્રીનો સંવાદ આપેલો છે, જે પાઠના આધારે તમે લખી શકો. ત્યાર પછી તમને પ્રશ્ન નંબર 5 આપેલો છે, તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો. એને વાનગીઓ જે છે એના બધા આપણે નામ લખી શકીએ. દાળ, ભાત, શાક, રોટલી, લાડુ, સંભાર, ભાત, એ બધું આપણે લખી શકીએ. એની યાદી બનાવવાની છે. ત્યાર પછી
પ્રશ્ન નંબર 6, જેમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો. તો કૌંસમાં આપેલું છે ચષકઃ, મેઘઃ, સ્થાલિકા, જલમ, છત્રમ, ભોજનમ, પુષ્પમ, ઉદ્યાનમ, ફલમ, વૃક્ષઃ, કક્ષઃ, છાત્રાઃ. આવા બધા શબ્દો તમે અંદર વાંચી શકો છો જે આપેલા છે, જેને આપણે આવી રીતે બનાવવાના. દાખલા તરીકે અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના. દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે ભાઈ સ્થાલિકાનો શબ્દ લઈએ આપણે કૌંસમાંથી કે સ્થાલિકા અસ્થિ, ભોજનમ નાસ્તિ. કે ભાઈ થાળી છે તો ભોજન નથી. એવી રીતે આપણે લઈ શકીએ કે વૃક્ષ અસ્તિ, તો કે ભાઈ ફલમ નાસ્તિ, વૃક્ષ છે તો ફળ નથી. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ કક્ષ અસ્તિ એટલે વર્ગ છે, કક્ષ અસ્તિ કે વર્ગ છે પરંતુ શું નથી, તો કે છાત્રાહ નાસ્તિ, વિદ્યાર્થીઓ નથી. વર્ગ છે વિદ્યાર્થીઓ નથી. તો આવી જ રીતે આપણે આ બધા જ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અસ્થિ અને નાસ્તિના સાથે એને ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ. તો અહીંયા આપણું આ જે સ્વાધ્યાય છે પ્રશ્ન 6 આપેલા છે સ્વાધ્યાયની અંદર, તેમાં આવી રીતે જુદા જુદા ઉદાહરણો સાથે આપણે વાક્ય બનાવીને આવી રીતે લખી શકીએ. તો અહીંયા સંપૂર્ણ તમારો વાર્તાલાપ પાઠ પૂર્ણ થાય છે.